નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એક વખત સરદાર પટેલ વિનય મંદિર વારસદ અંતર્ગત રાજીવ મેઘવાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી ધોરણ 11 માં પાઠ 8 બુરાઈના દ્વાર પરથી શીખવાના છે. એના સર્જક છે ઝવેરચંદ મેઘાણી અને એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. ઝવેરચંદ મેઘાણી વિશે તો એમ કહી શકાય કે જેને લોક સાહિત્યની હરતી ફરતી વિદ્યાપીઠ કહેવાય. એમણે લોક સાહિત્યની અંદર ઘણું બધું સાહિત્ય સર્જન કર્યું છે, કિરાણ કર્યું છે. એમ કહે કે સૌરાષ્ટ્રના નેસડે નેસડે એટલે ગામડે ગામડે ફરી અને લોક વાર્તા, કથા અને ગીતો એમણે ઘણા બધા સંગ્રહો બહાર પાડ્યા છે. ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે એવા ઝવેરચંદ મેઘાણી આજે આપણે સુંદર નવલિકા ભણવાના છે બુરાઈના દ્વાર પરથી. ખરેખર આ બુરાઈના દ્વાર પરથી નવલિકાની અંદર તમે જુઓ તો અમીર વર્ગ અને શ્રીમંત વર્ગ જે છે, જે ધનાઢ્ય વર્ગ છે, એ લોકો ગરીબ વર્ગનું કેવી રીતે શોષણ કરે છે એનો ઉત્તમ નમૂનો આપણને આ પાઠમાં જોવા મળે છે. ગરીબ વર્ગ જે છે હંમેશા દબાયેલો પચડાયેલો રહે છે. એના મૂળમાં કોણ છે? અમીર વર્ગો છે. તમે જોઈ શકશો, આપણે પાઠની અંદર જોઈશું કે બે પાત્રો જે અહીંયા છે, જંકુ અને અમરજીત, જે પાત્રો છે એ લોકો કેવી રીતે પોતાનું જીવન નિર્વાહ કરવા માટે અહીંયા ગામડામાંથી શહેરમાં આવે છે અને શ્રીમંત લોકો એનું જીવન કેવી રીતે ઓછા ભાવમાં ખરીદવું એની તરકીબ, એની યુક્તિઓ કરે છે એ આખા પાઠમાં આપેલી છે. ટૂંકમાં જો મારે આ પાઠને કહેવો હોય તો અમીર વર્ગ હંમેશા ગરીબ વર્ગને શોષણ કેવી રીતે કરવું એની યુક્તિઓ કરતો જ હોય છે. એ આ પાઠનો મુખ્ય ભાગ છે. આપણે પાઠમાં જોઈએ છીએ પહેલા આપણે સર્જક પરિચય પ્રાપ્ત કરીને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. તમને કદાચ પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો કે રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને મળ્યું છે? તો એને કહેવાય ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું છે. આપણે સર્જક પરિચય પ્રાપ્ત કરીએ. ઝવેરચંદ મેઘાણીનો જન્મ તારીખ 28/7/1896 અને મૃત્યુ 9/3/1947 માં થયું હતું. એ કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોક સાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક, અનુવાદક ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં જન્મ્યા હતા. બગસરા તેમનું વતન. સૌરાષ્ટ્રના વિવિધ સ્થળે અભ્યાસ કર્યો અને 1916 માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહુદ્દીન કોલેજમાંથી સ્નાતક થયા. ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ખનિજ સમયના શિક્ષક તરીકે નોકરી કરી. કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજર થયા. પોતાના બાળપણના અને સૌરાષ્ટ્રના અનુભવોને આધારે તેમણે ચોરાનો પુકાર એ લેખ લખ્યો. અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર દૈનિકમાં પત્રકાર થયા અને રાણપુરા હોશિયાર. મેઘાણીને તેમનું પ્રિય કામ કર્યું. અનેક વિસ્તારમાં ફરીને વળીને તેમણે દુહાગીરો, કથાકારો, વૃદ્ધજનો, સ્ત્રી પુરુષો પાસેથી લોકગીતો અને લોકકથાઓ નોંધીને તેનું સંશોધન, સંપાદન અને લેખનનું કામ શરૂ કર્યું. તમે સાહિત્ય સર્જન જોઈએ તો સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહાર વટ્યા, સોરઠી, દાદાજીની વાતો એવા લોક વાર્તાને એમને સંપાદનો આપેલા છે. કંકાવતી, રડિયાળી, રાત, ચિંતરડી, હાલરડા, વૃદ્ધગીતો એવા લોકગીતાના સંપાદનોમાં મેઘાણીની સૂઝ અને પરખ જોઈ શકાય છે. મેઘાણીના આ ભગીરથ કાર્યને કારણે સ્મૃતિને આધારે જળવાતું લોક સાહિત્યનો સમૃદ્ધ વારસો આપણને પ્રાપ્ત થયો છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ આવા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરી તેની વિલક્ષણતાનો પરિચય કરાવ્યો છે. ગાંધી યુગ અને સ્વતંત્રતાના સંગ્રામને ઝીલતા યુગવંદના અને સિંદૂરો જેવા કાવ્ય સંગ્રહો પણ તેમણે આપ્યા છે. તેમના સર્જનોમાં તેમના જે સર્જનો જે છે એની અંદર રાષ્ટ્રપ્રેમ, દીન દુઃખી પ્રત્યે હમદર્દી વ્યક્ત કરતા ગીતો, કાવ્ય પણ તેમણે આપેલા છે. તો આપણે બુરાઈના દ્વાર પરથી આ જ્યારે નવલિકા શીખીશું ત્યારે તમને એક વાત તમે મગજમાં યાદ રાખજો કે અમીર વર્ગ જે છે એ ગરીબ વર્ગને કેવી રીતે શોષણ કરવું એની તરકીબો કરતો જોવા મળે છે. પણ એની સાથે સાથે કવિ આ જે સર્જકે છે એ પ્રસન્ન દાંપત્ય પણ કેવું હોય એનો પણ આપણને ચિતાર આપ્યો છે. એટલે વાર્તા તમને સમજવામાં અને ભણવામાં એકદમ મજા આવશે. જોઈએ આપણે પાઠમાં વાંચીએ છીએ, તમે પાઠ્યપુસ્તક સાથે રાખીને બેસજો અને પાઠ સમજવા માટે પ્રયત્ન કરજો. પાઠ વાંચું છું, ધ્યાન આપજો. જંબુ અને ચમન ચીબડા વેચવા બેઠા હતા. શાકની અંદર હાટલું ભારે રાખવાની 2 દાડા સારું સી જરૂર. હાટલું એટલે નાનું દુકાન એમ. એટલી શેરીમાં રસ્તા ઉપર પૈસાની પાથરીને ચીબડા મૂક્યા હતા. પણ 2 ના 4 દિવસ થઈ ગયા હતા. જુવાને જોડેલું હતું. ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈને એક
વાર જો તેલનું બર્તન લઈને માઈસોરી સુખડના સાબુથી અંઘોળ કરે અને ટુવાલે શરીરે લૂછે તો મજૂર અને વાણિયા વચ્ચેનો રૂપ ભેદ કોણ પારખી શકે? એવા એ ચમન અને ચંપુના લાવણ્યના ઘાટીલા અને લાલ ચટકી ઉપડતા શરીરો હતા. સંસાર જો તપવાનો હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવો એ જ સાચો યજ્ઞ હોય તો આ બેઉ જણ સાચો યજ્ઞ જ કરી રહ્યા હતા. બેઉ ઉપવાસી હતા, દુઃખમાં બેઠા હતા, એક આસને બેઠા હતા, ધૂળના વંટોળા ગરીબીના હવનના ધુમાડા ઉડતા હતા અને બેઉના મોં પર આનંદનો ઉજાસ મલકાતો હતો. તો તમે જોયું કે પ્રસન્ન દાંપત્ય છે, નવ દંપતી જે છે, બરાબર, તો એ અહીંયા પોતે જે પછીનો પાડી અને ચીબડા લઈને વેચવા માટે આવ્યા છે તો વિચારે છે કે આ ગામની અંદર દુકાન શા માટે ભાડે લઈ? હાટ એટલે દુકાન લેવાની કઈ જરૂર નથી, આપણે એક બાજુ પાથરનું પાથરે અને આપણા ચીબડા વેચીશું. અને બંનેના શરીર કેવા ઘટેલા હતા એમ. અહીંયા સરદાકે બહુ સરસ કીધું છે કે બર્તન લઈને માઈસોરી સુખડના સાબુથી અંઘોળ કરે તો ખરેખર સરસ નાઈ ધોઈ અને સ્વચ્છ તૈયાર થઈને આવે તો વાણીઓ અને મજૂરી બધાનો ભેદ ભૂલાઈ જાય. એવા સુંદર ઘાટીલા તેમના દેહ હતા અને એ અમને શ્રમ યજ્ઞ કર્યો હતો અને શ્રમ યજ્ઞ કરીને જ એ અહીંયા ધૂપમાં બેઠા હતા. ધૂપ એટલે તડકો, બરાબર, તો ધૂપમાં બેઠા હતા અને અહીંયા લખ્યું છે કે ધૂપના મંડોળા ગરીબીના હવનના ધુમાડા ઉડતા હતા અને બેઉના મોં પર આનંદનો ઉજાસ મલકાતો હતો. જો દંપતી છે, નવયુવાન દંપતી છે અને બંનેના મુખ પર આનંદનો ઉજાસ છે. એમ પોતે જે ગરીબીમાં જીવે છે, અભાવ છે, છતાં પણ એમને કઈ મનમાં દુઃખ નથી, આનંદ છે, પ્રેમ છે અને પ્રેમથી રહેવાનું કામ હંમેશા જે આ ગરીબ લોકો જ કરી શકે. એમ આપણે જોઈએ આગળ. હવે બે ફાટ મતીરા રહ્યા છે, જટ નીકળી જાય તો ભાગીએ. હવે થોડાક જે છે મતીરા છે જો જલ્દી વેચાઈ જાય તો આપણે ભાગી જઈએ. હા, હવે રોટલા પણ એક કંઠના જ બાકી છે. 2 દિનના ઘડી લાવી હતી તેને સાથે 4 દી ગજરી ગયા. માતાજીએ સે પૂરી કર્યું. શું કહે છે કે આ જે યુવાન દંપતી જે છે ગામડાથી 4 દિવસના રોટલા લઈને આવ્યા, 2 દિવસના રોટલા લઈને આવ્યા હતા અને તે પણ એમને ઘણા સમય સુધી કાઢ્યા. હવે તો રોટલા પણ નથી, રોટલા પણ તૂટી ગયા છે. માંડ 2 દિવસ 2 ઘંટા નીકળી એટલા રોટલા છે. જોયું? અને જો જલ્દી પોતાનું કામ પતી જાય, પોતાનું જે વસ્તુ લાવે છે ચીવડા એ વેચી જાય તો જટ આપણે ઘર ભેગા થઈએ. પણ હવે રોટલા કાક સુકવાના હો, હવે રોટલા એકલા નહીં ખવાય ને, ભેડું કાક શાક અથાણું ન મળે, ખરું ને, એટલે પાણીને ઘૂંટડે જોયું. ગઈ વાર તો તમે જુઓ ને કે શાક નથી, અથાણું નથી અને રોટલા ખાવા માટે આ નવયુવાન દંપતીને પાણીને ઘૂંટડે રોટલો ઉતારવો પડે છે. આ શ્રમિકો જે છે, બરાબર, પસીનો પાડી અને ચીવડા ઉગાડ્યા જે છે, બરાબર, ખેતરની અંદર. અને આગળ આવશે વર્ણન કે માથી બેરું લઈ અને એને પાણી સિંચ્યું છે, તારે આ ચીવડા અહીંયા ઉગ્યા છે અને એ લઈને વેચવા માટે આવ્યા છે. અને આજે તો શ્રમ યજ્ઞ કરે છે ને છતાં પણ જો કોઈ લેવા ન આવે તો શું થાય? રોટલા પણ તૂટી ગયા છે. જે વિશે જોવા જઈએ તો રોટલા થોડા ઘણા બચ્યા છે તો એ પણ પાણીને ઘૂંટડે ઉતારવાનો વારો આવ્યો છે. એમ અરે પણ રોટલા કાક સુકવાના હો, બેરું કાંઈ શાક અથાણું ન મળે, ખરું ને, એટલે પાણીને ઘૂંટડે અહીંયા સર્જકે પછી ટપકા મૂકીને વાક્ય પૂર્ણ કર્યું છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, કેવી ગરીબ પરિસ્થિતિ છે. અરે તમે જુઓ તો ખરા, હોશિયાર થઈને આટલા ચીવડા કાઢી ના મળે એટલે સાંજે અમરા પર ભેડા થઈ જઈએ. અધરા થઈ ગઈ હશે ને તોય મારી માં ઊના રોટલા કરી દેશે ને હું લસણની ચટણી વાટી નાખીશ. માટે તમે હિંમત રાખીને આટલા વેચી કાઢો, મારો વાલો કરું. જોયું કે પ્રસ્તુત દાંપત્યનું સુંદર ચિત્ર આમાં છે. એના પતિને કહે છે અરે તમે વેચી તો ખરા, આપણે ફટાફટ વેચી જાય એટલે ફટાફટ આપણે અમરાપુર આપણે ગામ પહોંચી જઈએ અને ત્યાં મારી માં એ રોટલા કરી નાખશે અને હું ફટાફટ લસણની ચટણી બનાવીશું ને ત્યાં કહીશું. અને બહુ સરસ કહે છે મારો વાલો કરો. આ છે પ્રેમ, આ છે પ્રસન્ન દાંપત્યનું ચિત્ર. ગરીબ આયમાં પ્રસન્ન દાંપત્ય અહીંયા જોવા મળે છે. એટલે અહીંયા પ્રેમ વ્યક્ત કરવા માટે બહુ સરળ અને કામ કરવાનું કહેવામાં આવે છે તે પણ પ્રેમથી. આ છે સ્ત્રીની ખાસિયત. અહીંયા જોઈએ આગળ આપણે. નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તેવી મદદ શબ્દે ધણીને ચાનક આપતી બાઈ પોતાના ધાવણા બીવણા નાના બાળકને પાલો ખેંચીને ઢાંકતી હતી. પોતાના પતિને ચાનક ચલાવે છે અને નાનું જે છોકરું હતું એને દોડાવતી હતી તો એને પાલોથી ઢાંકતી હતી. પણ પાલો કાઢવા જાય ત્યાં પછી બીજી બાજુ પીઠ ઉગાડી થઈ જતી. છોકરો છાતીમાં માથું માર કરતો હતો, બરાબર, છોકરો છાતીમાં માથું માર કરતો હતો. અર્થાત એ જે બહેન હતી, એ જે જમકુ હતી, એને ખાધું નથી તો એનામાં દૂધ કેવી રીતે બને? દૂધ ન બને તો નાનું છોકરું ખાય કેવી રીતે? આ દારૂની પરિસ્થિતિ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે કદાચ એવું લાગે કે સર્જક એવો પ્રશ્ન કર્યો છે, ના, એ સાચું છે, રિયાલિટી છે, ફેક્ટ છે.
પણ દૂધ નથી આવતું એટલે માની છાતીમાં માથું માર માર કરે છે. એ આ પરિસ્થિતિ છે. કેટલી ભયંકર પરિસ્થિતિ કે દારૂણ પરિસ્થિતિ કહેવાય. પણ ઘરાક આવે છે ત્યાં બહુ વિચારે છે અને પતિને ચાનક ચડાવે છે પણ ઘરાક આવતો નથી. અરે આવે શું નહીં, તમે મોઢામાં કાંક બોલો તો હમણાં આવે. જો એની પત્ની એને ચાનક ચડાવે છે અને હિંમત આપે છે એમ. અરે ઘરાક શું આવે, તમે બોલો તો ખરા. મોરલીને માથે નાગ આવે એમ આવે. જો બહુ સરસ ઉપાય છે કે મોરલીને માથે નાગ આવે એમ આવે. આમ જો ને આખી પીઠમાં કાચા કેવી બોલી કરી લટકાઈ રહ્યા છે. તમે તો ઊંડા જીવ ધરાવતા નથી. મને એવું બેન કાઢતાની સમય રાગે નાખતા નહીં આવે. એટલે તમે કંઈક બોલો તો ખરા. તો પતિ કહે છે કે મને એવું બોલતા નહીં આવડે. નો આવે શું? અને પત્ની કહે છે હા ધમકો. ધીરે ધીરે બાય પુરુષને પડવા લાગી. ધીમેથી કહે છે એના પતિને જો પ્રેમથી આ સાકરિયા મેવા ને આ મધના ધડા લઈ જાઓ, અમૃતના મેવા ઉડી જાઓ, લ્યો એમ બોલો. એની પત્ની શીખવાડે છે ને, ધમકી શીખવાડે છે. બરાબર? જમણને લજામણીનો છોડ જાણે એનું જડું ફાટ્યું નહીં, નીચે જોઈ ગયો. અને પતિ પણ લજામણી જેમ લજામણી એવું વનસ્પતિ છે કે તમે જે સ્પર્શ કરો તો શરમાઈ જાય, સંકોચાઈ જાય. તમે એનો પતિ પણ યાર શરમાઈ જાય છે, સંકોચાઈ જાય છે. બરાબર? એનું જડું ફાટ્યું નહીં ને નીચે જોઈ ગયો. એનાથી બોલાવ્યું નહીં અને નીચે જોઈ ગયો છે. કોઈ માટીનો નારી ઘટતા ભૂલથી નર ગડ્યો લાગે છે ભગવાને. જો એની પત્ની પણ મજાક કરે છે ને, અરે માટીના અને નારી ગરવાની જગ્યાએ ભગવાને નર બનાવે છે. એમ કહેતી ભાઈ પોતાના ઘટતા ગળાના સૂર કાઢવા લાગે. બે જઈના શેર, આમલતના કુપા 2 પૈસાના શેર, આ સાકર ટેટી 2 જઈની શેર, આ મધ મીઠા મેવા 2 પૈસે છે. બોલે છે એ. આ સમયમાં એક ખેસ ઉડાડી વેપારી આવીને ઊભો રહ્યો. ઘરે દીવા છે, સાંજે જાનના માણસોને પીરસવા ચીકણનું શાક કરવું છે. પૂછે છે ભાવ બરાબર શેઠ આવીને ઊભો રહ્યો છે. વિચાર કરજો, શેઠ આવીને ઊભો રહ્યો છે અને ઘરે લગ્ન પ્રસંગ છે. અને લગ્ન પ્રસંગે એ સાંજે જમવાનું બનાવવા માટે એ આ ચીવડા લઈ જવા માંગે છે, સકટેટી લઈ જવા માંગે છે. આગળ જોઈએ. પૂછે છે સ્વભાવ 2 શેર પૈસે બાપા, અમૃતના રોકો માલ એમ. બે પૈસે છે, તમે રાખો. બહુ સરસ મીઠો મજાનો માલ છે. આનાના 2.5 શેર તો ઓલી દુકાને આપે છે. તો શેર શું કહે છે? અરે આનાના 2.5 શેર તો પેલી દુકાને આપે છે. ના બાપા અમારે પોસાય નહીં. અમે પરગામથી આવેલા છે. 4 નીચે કુવાના માટલા છે અમારે. નદીમાં કૂટીએ ગાડીને માટલા સારીને ભાડા પાયા છે ભાઈ. કેડેના મંકોડા રૂપા થઈ ગયા છે. શું કહે છે? અરે ભાઈ અમને પોસાય એવું નથી. 4 દિવસથી અમે અહીંયા આવ્યા છે અને માથે પાણીનો બેડું લઈ અને અમે આને સીંચી છે. અમને પોસાય એવું નથી. શેઠ કહે છે એ ઠીક, મહેનત વગર કાંઈ રોકડો થોડો પડે. આ પાછળથી સમજાવે છે એ ઠીક, મહેનત વગર કાંઈ રોકડો થોડો પડે. રૂના સટ્ટા રૂના વેપારીએ જંતુને ગોઠા પાડી એટલે એક વાત કર, એટલી આખી ફાટ લઈ જાઉં, મારે ઘેર જાનાવાની છે. શું કહે છે કે ભાઈ હવે તો બધું માથાકૂટ મેળ એક વાત કરી દે, મારે ઘેર જાનાવાની છે. તો બધું ચીબડું તારું લઈ જાઓ. અરે મારા ભાઈ, જાનને જમાડવી છે, 1000 રૂપિયા ખર્ચીને વિવાહ મંડળ છે, એમાં અમને 4 છે, આને આપતા શું વિવો છો? એમાં તમને કેટલો ખર્ચ રહેશે? જો બહુ સરસ કીધું છે. તો તમે જાનની વાત કરો છો, તમારા ઘરે જાન આવવાની છે, 1000 રૂપિયા ખર્ચો છો અને તમે આ ચીબડા માટે તમે ભાવ કરાવો છો. 2-3 આના ખર્ચામાં તમે શા માટે તમારો કોર્સ કાઢો છો? લોકો છે શેઠ કહે છે સાંભળજો, લાંબી વાત નહીં. આનાના 3 શેર તોડી દેવા હોય તો દે. તારા કરેલા અડધા ચીરેલા તમામ લઈ જાઓ. તો કે છે બોલ આવી વાત ના કરી, મને અડધા શેર આપવા હોય તો આપી દે. આનાના 3 શેર તોડી દેવા તો આપી દે. મને જે કંઈ છે કરેલા હોય કે અડધા કાપેલા હોય તો હું લઈ જઈશ. જંતુ કે છે ના ભાઈ, પેટના પાટા ન છૂટે. ઠીક, ત્યારે બેઠા કાપો છું નહીં 2 દિવસ સુધી જોઉં છે. પણ શું કહે છે હાલ ત્યારે બેસી રહો અહીં, દૂધ ફાક્યા કરો. વેપારી ભાઈ હાટે નીચે બેઠક કઈ વેચનાર એકની પાસે ફરે છે. વારંવાર એની ટાંક આ મજૂર બિરડીની ફાટ પર બંધાય છે. પેલો વેપારી જે છે ને હોશિયાર છે. બરાબર? મેં તમને આગળ કીધું ને કે દરબાર લોકો હંમેશા ગરીબોનું શોષણ કેવી રીતે કરવું એ અહીંયા એક નમૂનો છે. પેલો વેપારી બધી જગ્યાએ ફરે છે અને એની નજર વાડે પેલા દંપતી પર જાય છે. કેમ કે આ જો કદાચ મને ઊંચા ભાવમાં વેચીને આપીને જતા તો બહુ સારું, કારણ કે 2-4 દિવસથી રહ્યા છે, રોટલા નથી, ભૂખા છે, એટલે મને મળી જશે. એટલે મનમાં એવો મનસુબો બને છે. જો આ વેપારી આગળ જોઈએ. જંકુના અંતરના વાત પરથી વિચારનું જાણે કે ભરણું ચાલવા લાગ્યું. આ વાત પરથી જંકુ વિચારે છે આ શિક્ષાઓ હજારોના રટનારા અને હજારોના ધુવાડા કહીને વરા ઉકળનારા પણ શાક પાનાની વાતમાં પાઈ પૈસાની ગણતરી છોડતા જ નથી. આ શિક્ષાઓ છે ને હજારો રૂપિયાનો દેતી
શાકભાજી લેવા માટે આવે તો 5 પૈસા કે એમની શાંતિથી બચતા નથી. કોણ જાણે આપણે કઈ મેળવી ચલાવી નાખીએ છીએ કમાણીમાંથી. બહુ સાચી સરસ વાત છે. તમે કોઈ શાકભાજી માટે 5-10 રૂપિયા વધારે આપો ને તો તમે એનાથી કઈ લોકો ધનવાન થઈ જવાનો છે. અહીંયા જગતું કહે છે કે આપણે કઈ મોટી રેડિયો બાંધી દેવાની છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક આઠ વાત કરી દઉં પણ પહેલા આપણે આ સમાજ પૂરું કરી લઉં. જો ઈ વ્યાકરણની વિદ્યા જબરચંદી બરાબર. જો આ વાત કરી દઉં કે આપણે વિદ્યાર્થી એક વસ્તુ યાદ રાખો. તમે કોઈ પણ જગ્યાએ શાકભાજી લેવા જાઓ, આપણા મમ્મી કે બેન કોઈ પણ જગ્યાએ શાકભાજી લેવા જાય ને તો પેલા શાકભાજી વાળા પાસેથી 10 રૂપિયા હોય તો 8 રૂપિયાનું કરાવે. કેમ કે 2 રૂપિયામાં શું તમે દવાખાને જાઓ છો તો એવું કહો છો કે કેસથી ઓછી લો, કે ડોક્ટરને કહો છો કે આટલા પૈસા ઓછા લો. ના, હોટલમાં જમવા જાવ છો તો એવું કહો છો કે ભાઈ આ મહિનાના પૈસા ઓછા લે. ના, નથી કહેતા. જે પૈસા મળે તે આપી દે છે. તો તમે આ ગરીબ વર્ગના મજૂરના શ્રમિકો પાસે શા માટે ભાવ કરાવો છો? એ 5-10 રૂપિયા તમારી પાસેથી વધારે લે છે તો કે એના બદલા બની જવાના છે? ના, એ કીધું છે અમારે કઈ મોટી મીડિયા બાંધવાની છે? ના, નથી બાંધવાની ને. આપણો મનુષ્યનો સ્વભાવ આવો છે કે આપણે કોઈની પાસેથી કેવા પૈસા ઓછા કરાવીએ. અરે જો તમારે પૈસા ઓછા કરાવવા હોય તો જાઓ ને દવાખાનામાં. પૈસા ઓછા કરાવવા હોય તો મોટી મોટી હોટલમાં જમવા જાઓ છો ત્યારે ત્યાં પૈસા ઓછા કેમ નથી કરાવતા? અરે તમે મોલમાંથી કપડાં લો છો ને તો મોલમાં કેમ પૈસા ઓછા નથી કરાવતા? એ 5-10 રૂપિયા કમાય છે પેલો બિચારો પોતાનું પેટ ક્યું રડે છે એની પાસેથી તમે 5-10 રૂપિયા ઓછા કરાવવાની તમારે કઈ મોટી મિલકતો બની જવાની છે? એ પેલો જે 5-10 રૂપિયા લઈને એનું પેટ ક્યું રડે છે મોટી કઈ ઇમારતો બાંધી દેવાનું છે? આ આપણી માનસિકતા છે, આ શિક્ષણની માનસિકતા છે, આ અમીર વર્ગની માનસિકતા છે. એનું ચિંતન અહીંયા સર્જકે આવ્યું છે. અને મેં તમને આગળ સર્જક પરિચયમાં કીધું ને, શોષિત દલિત પીડિત માટેનું અમને સર્જન કર્યું છે. એનો આ ઉત્તમ નમૂનો છે. આપણે આગળ જોઈએ. કઈ તમને યાદ દિવાળી દઉં આમાં આની સાથે સાથે ઉત્તમ પ્રશ્ન દાંપત્ય ચિત્ર પણ આમાં સર્જકે આલેખ્યું છે. જોઈએ આપણે સમજો. ઈ વેપારની વિદ્યા જબરચંદી શું કહે છે? આ વેપારની વિદ્યા અવરચંદી. બાપ દીકરાને બધું શાસ્ત્રજી ઈ પડાવે કે આગલા પાસેથી કસીને લેવું અને સામાન્ય ક્ષેત્રે એ ચડિયા તોડનો. આ લોકોનું આપણે સમજાય નહીં. જે બાપ છે છોકરાને સમજાવે તો સમજાય કે આપણે કોને કેવી રીતે છેતરીએ, ક્યાં છેતરી શકાય. એ જ બાબત છે આમાં. એ વાતો થાય છે ત્યાંથી એક બાય રૂમાલ લઈને આવી ઉભી રહી. એ વાતો કરતા હતા, વિચારતા હતા. તો એક બાય બીજું ભરાયા છે. હાથ પગ અને ડોકમાં હેમના દાગીના છે. હેમ એટલે વિદ્યાર્થી મિત્રો આમાંથી ઘણું બધું પૂછાયું છે. હેમ એટલે સોનું, સોનું એટલે કંચન, કંચન એટલે કુંદન. બરાબર, યાદ રાખજો. હેમ, સોનું, કંચન, કુંદન. બરાબર. હા, આમાંથી ઘણા બધા કડકડા શબ્દો છે અને આમાંથી રૂઢિપ્રયોગો પણ આવે છે. આપણે પેલા પાઠ સમજી લઈએ પછી આપણે આગળ જઈએ. જે આપણે એક બહેન આવે છે ત્યાં બરાબર, પેલો શેઠે તો એને એવું વિચારે છે કે ભાઈ આ લોકો વેચીને જતા રહે મને તો સારું, પણ પછી એક બહેન આવે છે. જોઈએ આપણે એ વાતો થાય છે ત્યાં એક બાઈ રૂમાલ લઈને આવી ઉભી રહી. હાથ પગ અને ડોકમાં એમના દાગીના છે, પગમાં ચંપલની જોડ છે, ઝીણું સુંદર સાડલો છે, નાની સી કોથળીમાં પૈસા ટીક છે. સાચીનું બહુ સરસ વર્ણન કર્યું છે કે પગમાં સરસ ચંપલ છે, હાથ ને પગમાં અને ગળામાં સોનાના દાગીના પહેર્યા છે, બરાબર, સુંદર સાડી પહેરી છે અને કોથળીમાં પૈસા પણ છે. અને પૂછે છે, સાંભળજો હા, કેમ લે છે ચીમડા? 2 પૈસા શેર બોલ. અરે એવું તો હોય, તમે મજૂર તો હવે લૂંટવા બેઠા ને જોક એક શેર, મારે મંદિરે જવાનું મોડું થાય છે. એમ શાની જોક છે? જો કડી ચડી ગઈ છે ત્રાસવાની નમતી જો બરાબર છોકરા પોસલાવમાં જો. અરે તો ભાઈ લૂંટવા બેઠી છે. અરે 2 પૈસામાં કયું લૂંટાઈ જવાનું છે મને નથી ખબર પડતી. જો આ લોકોની માનસિકતા છે. ગળામાં હાથમાં સોના દાગીના પહેર્યા છે, સરસ કપડાં પહેર્યા છે, પૈસા છે, અંદર ચંપલ સરસ પહેર્યા છે અને પાછું શું કહે છે યાર? પેલી બહેન આવીને કહે છે, અરે જો તો બરાબર જો પેલી કડી ચડી કરી અટકી કર, તું અમને છોકરા પોસલાવે છે લ્યો બોલ આ નમતો. અને જમકુ પણ પ્રેમથી કહે છે લો બોલ આપણે તેને નમતું આપો. કે જમકુએ 1.5 શેરનો જાજીનો માલ જોખી આપ્યો. હવે એક ચીરી દે આ પાકા ચીમડામાંથી. જો શેઠાણી છે અને છેડે પડી કે છે ચીરી પાકી દે એ ખાવા માટે. વિચાર કરો, જોખી લીધું અને પછી ચીરી પાકે છે. હવે પેલા ગરીબ વર્ગ જે છે જે જમકુ છે એમને કેવું લાગે? આગળ આવશે કે જાણે હૈયામાંથી એક ચીરી કરીને આપતી હોય એટલું દુઃખ થાય છે એને. આગળ જો તમે સાંભળજો. એક ચીરી દે આ પાકા ચીમડામાંથી. શેઠાણી એક આપણા ચીમડા પર ગણબડથી માખું ઉડાડીને એમાંથી ચીરી માંગી. હજી પાછી ચીરી બોલ. શું કહે છે જો જમકુ? હજી પાછી ચીરી? એક તો તમે ઓછા પૈસામાં લો છો, મેં તમને નમતું વધારે આપ્યું અને પાછું ઉપરથી તમે ચીરી માંગો છો. હાથ તો બપોર ક્યાં દે છે? મારો છોકરો ઘેર જતા માગે ખબર છે ને? જો એના છોકરા માટે પાછું માગે છે. જો ને આ લોકોની માનસિકતા. પણ બોલ જમકુને એ અક્કે
કનકે પોતાની મહેનતે ઉજરેલો ભાડો મથી કરેલા પૂજ્યા અને માટલી શરીરને 3 મહિના સુધી લાગ લગાટ પાયેલા પાણી સંભી આવતા હતા. શિયાળવાની હરાય બહુ હાકી ઉજાગરા તાણેલા. જંકુને પોતાની વાત કે આ ઉછેરતા કેટલી તકલીફ પડી છે. માથે પાણી લઈ અને એને સીંચ્યું છે, ઢોર ઢાકરથી એને બચાવ્યું છે, અને પછી જ્યારે હવે આવી વ્યક્તિ આવે અને પછી એક ચીરી માગે તો કેવું થાય? લાવ ચીરી દે છે કે નીકળ લે તો ચીમડું પાછી દાદાગીરી કરે છે પેલી બેન. તો ચીરી આપે છે નીકળ લે તો ચીમડું પાછું લઈ જા. આવું તે ચાલે કે જુઓ ચીરી દેવી પડી કેમ જાણે કલેજામાંથી ચીર કાપી આપી હોય એવું દર્દ એના અંતઃકરણમાં થયું. અને જંકુને ચીરી દેવી પડી કારણ કે પોતાના કલેજામાંથી ટુકડો કાપી આપતી હોય તો દર્દ થયું. યાદ કરો કેટલું દર્દ થતું હશે. એક તો ઉપરથી ઓછા પૈસામાં ચીરું લઈ જવું છે, પાછું નમતું લેવું છે અને પાછું મફતથી ચીરી માંગે છે. આ છે માનસિકતા. ખાસ જોવાની જે છે તમે ખાસ યાદ રાખજો. એટલે જાણે કે પોતાના દિલમાંથી ચીરી આપી હોય એવું જંકુને લાગે છે. જો આ બીજા કિસ્સો છે. પેલો વેપારી તો જો તું તાજ જોઈને બેઠો છે. હા સાંભળજો. બની પછી યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જો સારી બાબત છે તો ખરાબ બાબત છે, અને ખરાબ બાબત છે તો સારી બાબત છે. આગળ આપણે પાઠમાં જોઈશું કે એક સારા વ્યક્તિ આવે છે. જે પાઠમાં આવા જીવ તે સે થતા હશે પૈસાવાળાના. મનમાં વિચાર છે પૈસાવાળા આવો જીવના કેમ હશે? માટે જ આપણે નિર્ધન રહ્યા સારા. માટે જ આપણે નિર્ધન રહ્યા સારા. નિર્ધન એટલે ગરીબ. નિર્ધન એટલે ગરીબ. રંક દીન. આ દીન ખોટું લખું ને. આ દીન શું થાય? દિવસ. યાદ રાખજો. આપણા માટે સાચો શબ્દ કયો છે? દીન. આ સાચો શબ્દ છે. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ભૂલ કરો છો એ ખાસ યાદ રાખજો. આ દીન એટલે દિવસના અર્થમાં છે. બરાબર ને? એટલે આપણે અહીંયા લખું છું દિવસ. દિવસ એટલે દીન. જે શબ્દ છે અહન. અહીંયા દીન એટલે ગરીબના અર્થમાં છે. દીનમાં દીર્ઘ છે. યાદ રાખજો. નિર્ધન, ગરીબ, રંક. હવે સંગાર કરી શકાય. તો એ કહે છે કે અરે આ લોકો આટલા કંજૂસ છે, એના કરતા ભગવાને આપણને ઓછા પૈસામાં ગરીબ રાખ્યા છે, બહુ સારું છે. આ જંકુના વિચાર છે. માટે જ આપણે નિર્ધન રહ્યા તે સારા. નિર્ધન શબ્દ જો સમાજ શબ્દ પૂછાય તો કહેવાય કે જેની પાસે ધન નથી તે નિર્ધન. નિર્ધન લખાય. જેની પાસે ધન નથી તે તો એના માટે નિર્ધન લખાય, ગરીબ લખાય નહીં. યાદ રાખજો. ના મને તો દાદ ચડે છે કોક વાર. દાદ ન ચડાવે ડાયા પાકો પરદેશ છે. એનો પતિ કહે છે મને તો બહુ ગુસ્સો આવે છે. એની પત્ની એને સમજાવે છે કે દાદ ન ચડાવે ડાયા પાકો પરદેશ છે. આપણી રિયા મજૂર કામ થાય તો સફાઈ આપના કામની ગંધ આવે. જો પોલીસ કાતો પર સિપાઈ કેવું છે હંમેશા ગરીબને જ માંગ આપે એમ. એટલે કે ભાઈ દાદ ના ચડાવાય, ગુસ્સો ના કરાય. આપણે પાકા દેશથી આવ્યા છે, કશું થાય તો સિપાઈ આપણને પકડી જાય અને આપણે જોઈ નાખે, મારે એમ એ અર્થ આપે છે. એટલામાં તો પીવું પેલી પેસેન્જરમાં આવજો એક ગીત છે આ નાટકનું. એટલામાં તો પીવું પેલી પેસેન્જરમાં આવજો હું છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટક ગીત ગાતો બંકડો પોલીસ આવ્યો. જો પોલીસ કાપી દો છે અને ચીબડું લઈ કશી ચર્ચા માથાકૂટ લક્ષક કર્યા વગર ગણપતિ ચાલે ગયો. ચીબડા ઉપર આંગળીની તાળ દીધો ને નવું કવાલી ગીત ગાતો જો પોલીસ આવ્યો કશું પૂછતો નથી. પોલીસ ખાતાના મંદારો કેવા પૈસા શું કશું પૂછતો નથી અને આવે છે અને ચીબડું લઈને ચાલતું થાય છે. જો આ ગરીબોની પરિસ્થિતિ, ગરીબ લોકો બિચારા કેમ ગરીબ રહે છે એના બાબતમાં કેટલાક સમાજના આવા લોકો પણ કારણભૂત હોય છે. અગર જોઈએ જમને જમતી એકબીજા સામે જોઈ રહ્યા. ભાઈ તો ઝેર પી ગઈ હસીને બોલી. આ એક તાન છે ને એ જે જમતું જે છે એ બોલે છે. જમતું એકબીજા સામે જોઈ રહ્યા. ભાઈ તો ઝેર પી ગઈ કે આ એક તાલ છે ને એમ તને ઓળખે છે. ભાઈને આંખમાં ઠપકો હતો. તમારું તો ફટકી ગયું છે કે શું? 4 પૈસાનો માલ ઉપાડીને હટતો થાય તો તું દાંત કરે કેમ? જાણે તારા પિયરનો હગો હોય. એનો પછી કે છે તને ઓળખે છે, તારા પિયરનો હગો છે. હવે બાર જાતિ કરો ને. બાઈએ જઈના માથામાં હાથ ફેર્યો. જોને હવે જુઓ પેલો તો ગુસ્સે થઈ ગયો ને એનો પતિ, કારણ કે મફતનો લઈ ગયો ને. હવે આ એની પત્ની જે છે એ સમજે છે તો હવે પાટકા દેશમાં રહ્યા છે, આપણને કશું કહેવાય નહીં, પોલીસ વાળો છે એ આપણને કદાચ ઉઠાડી મૂકે તો. એટલે એ દાદ કરે છે. આ પણ પરિસ્થિતિને એ ટૂંકમાં દુઃખને પણ આ હસી શકે છે. એ આ લોકોની ખાસિયત છે. બરાબર? દુઃખમાં પણ હસવું એમ. એટલે એનો પતિ ગુસ્સે થાય છે તો એને પ્રેમથી સમજાવશે. જુઓ આ છે પ્રસંગ દાંપત્ય. સાંભળજો. ભાઈએ ગઈના માથામાં હાથ ફેર્યો અને એને જે વાત ગુસ્સો હતો એને બીજી બાબતમાં ધ્યાન કરો. એ બાબતે કહે છે
જોને તમારા લુગડા 1 મહિનામાં મેળા ડાટ થઈ ગયા છે, આજે સાંજે મારા બાપને ઘેર પહોંચવો દે, ત્યાં મારો પાઠ છે તે સંધાયેલ લુગડા ત્યાં ઘસી ભૂસી ચોરી હડમાની કુઈએ રૂપાળા ધમધમે નાખવું, હલો મારો વારો કરો, તમે એકાદ લલકારો કરો છો. તો કે છે અરે જો તમારા લુગડા બહુ મેળા થઈ ગયા છે, આપણે ઘરે જઈએ પછી તમારા લુગડા સરસ ધોઈ નાખી કપડાની પાંચ જેવા કરી, ચાલો લલકારો એક ગીત એમ કે આગળ જોઈએ. ગળીના કલેજાની કાળ જાણે કે સુવાળના વચને વડે ઉતરી ગઈ, ગુસ્સો ઉતરી ગયો, માતાના સંગ મને શરમ આવે છે. હેઠ છે નાની વહુ કહીને કોમળ કંદે જમકે શું છેડ્યો, એ આ સરબતના કૂપા લઈ જાવ, આ દૂધિયા બાર લઈ જાઓ. હવે જમકુ જે છે તે કહે છે કે આ કૂપા લઈ જાઓ, એટલે ગળો એમ દૂધિયામાં લઈ જાઓ. સાંજ રમતી હતી, વનવહુના ચહેરા પર પશ્ચિમના કેસુરા જાળે રંગ ઘોડાતા હતા. આથમની દિશામાં વાડી સૂરજે સિમરા પર ફૂલ ભરપૂર ખાખરાના કેસેરા વન ખડ્યા હતા. વાદળમાંથી રમતી બગડાઓ છોકરીએ વન ફૂલને વેડતી હતી. બરાબર, તો સાંજનું સર્જક બહુ સુંદર દ્રશ્ય આપ્યું છે. વન એટલે જંગલ, બરાબર, યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ઉપવન કહેવાય, અરણ્ય કહેવાય, વન જંગલ ને અરણ્ય. આગળ જોઈએ આપણે, સાંજે આપણે જાય ત્યારે 4 દિનના પૈસા તમારી પાઘડીએ માયની કુંડી એક કાંટામાં બાંધી લેજો. હા, રસ્તે કાઢીનું ગામ છે. અને પત્ની કહે છે કે સાંજે આપણે જ્યારે બધા ચીવડા વેચાય છે ને ત્યારે આપણે જઈશું તો આ જે પૈસા છે ને એ તમે તમારી પાઘડીમાં મૂકી દેજો. કેમ કે રસ્તામાં કાઢીનું ગામ છે, ચોરી ના લે, એટલે પૈસા પાઘડીમાં મૂકી દેજો. પત્ની કહે છે પણ એ તો પાઘડી નહીં પડાવી દે, પાઘડી નહીં પડાવી દે, રાત મદ્રાસની પાઘડી કાઢી એમ મૂકી દે છે. ઠીક, ત્યારે હું એને મારી કેડી બાંધી દઈશ. તો કે પેલો જે કાચી છે પાઘડી નહીં કરાવે કશું હતું, મારી કેડે પૈસા બાંધી દઈશ. અને પત્ની કહે છે બકરીને હાંકતા હાંકતા કહીથી બાઈ લલકારો કર્યો, એ આ ઘીના ભૂંગળા લઈ જાઓ. કેમ કર્યા ચીબડા એમ પૂછતો જવાબની રાહ પણ જોયા વગર એક જુવાની નીચે બેસીને કહે છે કદમલ જોખો. જુઓ, સારા માણસ આવે છે. એક વસ્તુ તો જેમાં યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો, દુનિયામાં સારા માણસો છે ત્યાં સુધી દુનિયા ચાલે છે. એક માણસ આવે છે, બરાબર, પેલી બાઈની વાત જવા દો, પેલો શિક્ષકની વાત જવા દો, પણ એક સારો માણસ આવીને પૂછે છે કેમ કર્યા ચીબડા એમ પૂછે છે, પણ જવાબની રાહ નથી જોતો. અને નીચે બેસીને કહે છે કદમલ જોખો. સુમનલાલ પેલા કેસ સુધારી વેપારી સામે ખોજાની દુકાને ઉભા હતા, તેને આ સુમનલાલને હાથની સાથે બોલાવી દીધા. એ વ્યક્તિ કોણ હતો? સુમનલાલ. પેલાની બોલાવી પાછો પેલો શેઠો જે બેઠો હતો ને રાજ્યને કે આ દંપતી જે છે મને સસ્તા આપીએ અને પછી મારા ઘરે જાન આવવાની છે, ત્યાં હું આ આનું શાક બનાવીશ. એ પેલો શેઠો ત્યાં રાજ્યને બેઠો હતો, તપ શોધતો હતો. તપ શોધું જેને કહે કે જેવા લોકો ઉભા થાય તો સસ્તામાં કહી દીધો. કોણ? એ પેલા ઈશ્વરે સુમનલાલ જેવા દેવદૂતને મોકલ્યા, સુમનલાલ જેવા એન્જલને મોકલ્યા કહી શકાય. શું કે છે? ઉતાવળ કરો માં, એ છે પરગામના. જો સુમનલાલને સમજાવે છે ઉતાવળ કરો માં, પરગામના છે. આજ સાંજ પડશે ને મફતમાં આપી દઈને પણ ગાત છે, ગાત થાકેલા છે, તમે થોડી વાર થોભી જાઓ. આનાના 3 સેર દેખે આખો લોટ આપણે ઉપાડીને પછી વેચી લઈશું. જો સમજાવે છે ને કે તમે સહેજે ઉતાવળ ન કરશો, આખા દિવસના થાકેલા છે, 3 દાડથી પડે જાય છે, સાંજ પડશે એટલે આપણે જતા રહેવાના. આનાના 3 સેર અને જે કંઈ છે આપણે બધું વેચી લઈશું. જમન ચમકુ સમજી લીધું, આપણું ઘરાક ડળિયું બોલ્યા કે છે આટલું સરસ ઘરાક હતું, સરસ શેઠાએ આવી અને બગાડ્યું. મને તો કાયનું કાય થઈ જાય છે મનમાં. જમનના ધમધમતા બગાડમાંથી જાણે 10 કલ્પનાઓ માનવીને હક્કે એક ડાંગ લઈને દોડે છે અને વેપારી પર તૂટી પડે છે. જો એટલે વિચાર કરીશ એટલે મગજથી એમ કે હું જાણે દોડી જાઉં અને એને પેલા શેઠાને મારું એમ જમી નાખું, 10 ડાંગ લઈને મારી નાખું એવું વિચારે છે. સુમનલાલ શરમે થોડી વાર ઉભા રહ્યા. સુમનલાલ પણ બહુ સારો સજ્જન માણસ હતો, એ શરમના મારે થોડી ઉભા રહ્યા છે. એના કલાકાર કેસધારી ભાઈ જમન જંકુ સામે જોઈ હસવા લાગ્યા, પણ સુમનલાલની અધીરાઈ દેખાવા લાગી. વારંવાર એની નજર મોતિકા કાંડા ઘડિયાળ ઉપર કાંટા ઉપર પડવા માંડી. કેસધારી ભાઈએ એને 5-10 મિનિટ કરાવી નાખવાના હેતુથી પૂછવા માંડી. જો પેલો કેસધારી ભાઈ પેલો આમ જોજો કે ને ઘડિયાળ જો, એટલે પેલો જે શેઠિયો હતો કે જે ભાઈ ઉભા રહે વાતો કર્યા છે. જો સાંભળજો, કોલેજમાં પાછા ક્યારે જવાના છો? કેટલામો નંબર રાખો છો? હવે એલએલબી થવાને કેટલા વર્ષ બાકી છે? વિલાસ જશો ને કે ગાંધી મહાત્મામાં ભળશો? જે થાય તે ખરું. પણ ટૂંકો અવાજના પોતાની સુમનલાલ પાછો એ જમન જંબુ તરફ પડ્યો. કેસધારીએ કહ્યું જુઓ પાછો જાય છે તકલો શેઠિયો શું કહે છે? કાં ગરીબ સાટું સીટ બગાડો છો બાજી, સામે તરી પર મને બાજી બગાડો છો. પેલો કહે છે સુમનલાલ મને મોડું થાય છે. હોય ભરેલો આ વિદ્યા તું શું કરવાની હતી? એટલે તું ભરેલો છે ત્યાં વિદ્યા તારી શા કામની? પેલું શેઠિયો એની રીતે વિચારે છે ને આ સુમનલાલ છે પોતાની
પોતાની રીતે વિચારે છે, માનવતાની રીતે વિચારે છે. સાંભળજો, સુમનલાલ જેને કહ્યું લો જોખો અધમર હું મજૂર બોલાવું. જો ભાવો નથી કરતો સુમનલાલ, શું કહે છે? અધમર જોખો નથી, ચીરી માંગતો નથી, વજનનું ભરકટનું કહેતો, અને ચોખ્ખું કહે છે અધમર જોખો હું મજૂરને બોલાવું. જમન દરેક 5 શેરની દરમાં એક શેર નમતું તોડવા લાગ્યો. જોયું ને? અને આ પણ છે કે જમીન જે છે ને દરેક વખતે 5 શેરમાં અડધું સહેજ વધારે ચોખ્ખો હતો. એને ખબર પડી કે આ ખરેખર સારો માણસ છે. કેસધારી ભાઈ આવી ભર્યા આ બધું તો એક કહો ને મારા ગાંડા. કેમ આટલી નમતી ધરે તો જે હિસાબ કરે હિસાબ થઈ રહે છે. મેં આના 3 શેર તો માંગ્યા હતા, હવે પણ કઈ થઈ, હવે પેલો જે આવે છે અરે આ તો મને વધારે નમતું આપે છે, મેં તો 3 શેર માંગ્યા તો આપી દીધા હોત તો. હવે આગળ સાંભળજો, આટલી નમતી ધરે તો એ હિસાબ થઈ રહ્યા. મેં આના 3 શેર માંગ્યા હતા, અમે તો બાપા રક્ષકના કાયર, 4 દીથી સુકા રોટલા ચાવતા હોઈએ એ કાંઈ અમને થોડું ગમે. પેટમાં પાણાની જેમ પૂછે છે ભાઈ, કહે છે અમે તો 4 દિવસ આ રોટલા ખાય છે, અને ભૂખ્યા રોટલા આને જે પૂરા રોટલા ખાય છે ને એ પેટમાં પાણો એટલે પથરાની જેમ પૂછે છે, ભૂખા રોટલા ખાય છે, શાક અથાણું કશું નથી, પાણીના ઘૂંટડે ઉતારે છે. જમકો બોલતી ગઈ, જમન જોતો ગયો, 5 ટીબડા વધ્યા. જુવાને કહ્યું જોખો એક વધુ ધારણ. જુવાન સુમનલાલને આ જમકુમાં રસ પડ્યો. એ પેલો સુમનલાલ ભણેલો હતો તે કહેતો ને એટલે જમકુમાં અને જમનમાં રસ પડ્યો. સાંભળજો હવે, હા સાંભળજો. પછી તમને છેલ્લે હું એક વાર્તા કહીશ, બહુ સરસ વાર્તા છે. ચલો કહી દો વાર્તા. તો આ જે જમકુ જે છે તે સુમનલાલને દરેક વખત અડધું આપે છે, વધારે આપે છે, બરાબર ને? અને પેલો શેઠું આવે છે એની પાસે. હવે આ વાત કરી લો કે એક દાદીમાં હતા અને રોજ એક ફ્રૂટ વેચતા હતા. એ સફરજન વેચતા હતા. માનો કે દાદીમાં સફરજન વેચતા હતા. એક ગ્રાહક એટલે નવયુવાન જે છોકરો હતો, એ ભણેલો છોકરો હતો, સારો હતો, સદગુણ વાળો હતો, એ રોજ આવે અને દાદીમા પાસેથી રોજ 1 કિલો સફરજન લે. અને પછી સફરજન લીધા પછી જોખાવે પછી ને 60 ટકા દાદીમાને એ આપી દે. પછી જોખાવ્યા પછી હા સાંભળજો, સફરજન જોખાવ્યા પછી પેલી થેલીમાંથી કાઢે અને દાદીમાને કહે કે આપણે ચીરી કાપો, કેવું છે મીઠું છે જોતો કરો. એટલે પછી દાદીમા પેલું ચીરી કાપીને છોકરાને ખાવા આપે. છોકરો કહે છે ના દાદી આ સફરજન બરાબર નથી, લો તમે લઈ લો. શું કીધું? આ સફરજન બરાબર નથી, તમે લઈ લો. આ પેલા છોકરાએ જોખી લીધા છે ને પૈસા આપી દીધા છે. પૈસા આપી દીધા પછી જોખાયા પછી પોતાની પાસે જે વસ્તુ આપી છે સફરજન, 5 સફરજન આવ્યા છે, એમાંથી એક સફરજન દાદીમાને આપે છે અને કહે છે તમે કાપો, મને ચીરી ખવડાવો, મીઠું છે કે નહીં? પછી કહે છે ના આ તો બરાબર નથી, લો દાદીમા તમે રાખો. અને પેલો જે છોકરો હતો 4 સફરજન લઈને જતો રહે છે. કેટલા લઈ ગયા છે? 4. હવે મનમાં વિચારે છે આ દાદી બિચારા જે છે સફરજન વેચે છે પણ ક્યારે ખાતા હશે, એ કેવી રીતે ખાઈ શકે? એટલે આ રીતે પરોપકારની ભાવના કરે છે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, પેલો જે યુવાન જે છે તે પરોપકારની ભાવના કરે છે. અને પરોપકારની ભાવના કેવી કે જોખ્યા પછી પૈસા આપ્યા પછી એક સફરજન પોતાને જે મળ્યું છે એમાંથી લઈ અને પોતે ચીરી કાપે છે, પોતે ચીરી કપાડાવે છે, ખાય છે, અને જે અડધું કાપડું જે છે ને એ દાદીમાને આપે છે. હવે દાદીમા જે છે એ અડધું કાપડું તો વેચવાના નથી, એ પોતે જ ખાવાના છે ને. આ બાબત સામે દુકાનવાળો જોઈ રહ્યો હતો કે દાદી કે છે કે તમે આ રોજ આવું શા માટે કરો છો? પેલો છોકરો કહે છે કે ભાઈ આ દાદી જે છે બિચારા એ ક્યારેય ખાવાના નથી સફરજન, એટલે હું પૈસા ચૂકવી દઉં છું અને હું એમને રોજ આવીને સફરજન આપું છું. તો સાંભળજો, દાદી પણ એના કરતા ચડિયાતા છે. દાદી પણ એવા નથી. દાદી શું વિચારે છે? દરેક વખત એને ખબર છે કે આ જે છોકરો છે દર વખત આવું કરે છે, એટલે દાદી કિલોની જગ્યાએ 1.25 કિલો આપતા હતા, નમતું વધારે આપતા હતા. જો ને આ ગરીબાઈની સચ્ચાઈ છે, આ ગરીબાઈની ઈમાનદારી છે. અહીંયા જેમ જમણે જમકો આપે છે ને બધા સુમનલાલ છે ને આપે છે ને વિદ્યાર્થી મિત્રો, એવું પેલા દાદી પણ 1 કિલોની જગ્યાએ 1.25 કિલો આપતા. દાદીને ખબર છે કે આ છોકરો હંમેશા મને ખાવાનું મળે, એટલા માટે રોજ મારી પાસે આ સફરજન કપાવે છે અને ચીરી ખાય છે અને જે અડધું કાપ્યું છે મને આપી જાય છે કે હું ખાઈ શકું. તો દાદી પણ પોતાની ઈમાનદારી, દાદી પણ પોતાની મુસાફરીને ભૂલતા નથી અને છોકરાને નમતું વધારે આપે છે. હવે એ વાર્તા પૂરી કરીને આપણે ફરી પાછા પાઠ ઉપર આવી જઈએ તો અહીંયા પણ જમણે જમતું સુમનલાલને વધારે આપે છે અને એ વધારે આપે છે પેલા શેઠને 30-40 શેઠને નથી ગમતું, એટલે કહે છે કે મને હું આપ્યું ફક્ત એટલે આવે છે. સાંભળજો આગળ, કર ભલા હોગા ભલા. યાદ છે ને, તમે કોઈનું સારું કરો તો ઈશ્વર તમારું પણ સારું કરે જ, 110% કરે જ. એમાં કોઈ શંકા નથી. તમે જો તમારા મનમાં જો બીજાને સારું કરવાની ભાવના હોય તો તમે જેનું સારું કરો છો ને
એ પણ તમારું સારું જ છે. અહીંયા સુમનલાલની સામે તમે જોઈ શકો છો જમણે જંબુ જે છે પણ એને વધારે નમતું આપે છે. જોઈએ આપણે આગળ. હવે આપણે પાઠમાં આવી જઈએ કે સુમનલાલને આ બંને પતિ પત્નીમાં રસ પડ્યો. તેમને વર્ષ એમને બહુ મોટા કવિ છે. પૂર્વી ગીતોમાં કદી આવો રસ પડતો ઉપજ્યો અને કૌતિકતાથી પૂછવા માંડ્યું, ક્યાંના છો? ક્યાં વાડા કરો છો? કેટલા મહિનાની મહેનત? શી મુસીબતો? કેટલું રડો? ક્યારે પરણ્યા છો? કેટલી ઉંમર છે બેવની? આ બાળકને કેમ દોરાવ્યા કરો છો? તારા રોટલા કેમ ખાઓ છો? અહીં કોઈ નાતીલાના કોડા નથી? આ બધા જ પ્રશ્નો પૂછે છે. બધા જ પ્રશ્નોના જવાબ ધીમે ધીમે પ્રાપ્ત કરે છે. દરેક જવાબમાં સુમનલાલે સંધ્યાના રંગો જેટલી નિખાલસ સ્વરૂપાઈ છે જેથી વચ્ચે વર્ગના મતભેદનું મીઠું મરવાનું તીખણ પણ માન્યો. જો પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય છે, એમ મીઠો પ્રેમ છે અને મરવાનું સાથે બહુ સરસ શબ્દ મૂક્યો છે, મરવાનું તીખણ પણ માન્યું. પણ આ વનબહુએ તો એ વાત દરમિયાન પોતાનો સંકેલો ચાલુ રાખો. પછીની ખંખેરીને એ બંને પોતાની ભાડે રાખેલી મકાનમાં ગયા. સૂરજ દોડા દોડ ચાલ્યા કરે છે. ક્યાં જાય છે આટલો જેનો બની? ક્યાં જાય છે? પોતાને સાસરે કે પિતૃ ઘેર તે તો એ જાણે, પણ એની સાથે આ જબર જંબુ પણ સંવાદ કરી રહ્યા છે. સામાન્ય બને પતિ સંવાદ કરે છે. છોકરાને કેને જઈને જંબુ ગઈને એક હાથે ભજી લે મેઘના સાથ દઈ રહી છે. આ અલીભાઈની ઘડી છે, દઈ આવો કે છે. એટલે જે એની પત્ની જે છે બધું કામ કરે છે ને એના પતિને સલાહ આપ્યા પછી કામ પર અલીભાઈને જઈને આપી આવો. આ છરી લઈ લો, આ દીવામાંથી ઘાસ બે ઢોળીને લઈ લો, આ લો, આ કાગળ મૂકી લો, આ તારું લોખંડને માલિકને આપી આવો. જો આપણા લુગા લગતાની ને ટોળ રાજવાની ફાટ બંધાવો, સુટલો મારી પાસે મેલો. અરે ભાન ભૂલ્યા હું તો પેલી મૂકો. જો કેતા પણ કહે છે ભાન ભૂલી ગયા કે રોજ પેલા મૂકો. એના પતિને જે સલાહ આપે છે એનો પતિમાં પ્રેમથી એની પત્ની દરેક વાત માને છે. આમ કરવાનો કોઈ દલીલ નથી કરતો. આજ્ઞાંકિત પતિ, આ છે પ્રેમ, આ છે પ્રેમ. પતિ પત્ની દાંપત્ય જો આગળ જોઈએ આપણે. સાંભળો. દરેક આદેશનો મૂંગા પાલન કરતો, ધણી દોડાદોડ કરતો હતો. સુમનલાલનો વખાડિયાની તાલ જુએ છે. એ બાઈને કહે છે, તમારું કહ્યું બરાબર ઉઠાવે છે. હા, સુમનલાલને પણ એનામાં રસ પડ્યો. પતિ પત્નીમાં એટલું નાનું છોકરામાં રસ પડ્યો કે જે તમારું કહ્યું બરાબર માને છે. હા, ઉઠાવે નહીં ભાઈ. ઉના રોટલા જમવા છે. આજ મારી માના હાથનું કરું ને એલા. જમનાના વ્યસનહીન રાતા હોઠ મરકતા હતા. પાછા આ વખતે તો અમારે સલમાનીએ મેળે જવું છે. કાને એલા? જુવાનીની આંખોમાં બધી વાતોની સેક્શન નથી. આનંદના દીવાનો પાલા જો જુવાન પતિ પત્ની છે ને પેલા કેસધારી ભાઈ ત્યાં કાંટો દઈ પાછા આવ્યા. અને આ વાત કહે છે ત્યાં પેલો કેસ કરી પેલો શેઠ હતો ને ઓછા પૈસા લેવા માંગતો હતો. એના કે કઢાવથી આંટો મારી આવ્યો. કે છે કાં સુમનલાલ શાક ક્યાં? સુમનલાલને ટોન્ટ મારે ક્યાંનું કેસ પહોંચાઈ દીધું મજૂર ભેડું. ઠીક, મજૂરને પણ ઘરનું બેઠેલું શાક નીકળશે ને. મેં તો બહુ રોકાણા. કાંડા ગળિયાના કાંટા છૂટકી ગયા છે કે શું? જો એ પેલો આમ કહે છે તમને કાંટો જુદો ખબર છે. આગળ આપણે કાંટો જુદો કરો છો તો તમારે મોડું થાય છે પણ હવે રોકાય છે. એટલે પેલો શેઠ આટો ભાઈ ના આવ્યો ને એટલે છે ક્યાં સુમનલાલ તમે રોકાણા બહુ કાંટા જુદો કરતા હતા ને એમ. એ મનમાં હૃદયની તમામ દુર્ગંધ હતી. સુમનલાલે કહ્યું, હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાચું સહિહારું જીવન. કોલેજમાં આવું નહીં શીખવાડતું ભાઈ ખરું? વાણિયાના દીકરાઓની નિશાળ શાકપીટના ખોલવા જેવું છે કેમ નહીં? આ સટ્ટા બજારમાં તો નહીં. બરાબર છે, ત્યાં બાઈઓને ન મળે ખરી ને એટલે જ આપણે પાંગડા છીએ ને. બાઈઓ રસોડે આપણા મહેમાનોને સારું ઉનીની રોટલી ઉતાર્યા કરે છે. જો ને આમાં એક બાબત બહુ સરસ છે કે પતિ પત્ની બંને સાથે કામ કરે છે. અને જો પેલો સ્ટેચ્યુ જે છે અને એની સામે સુમનલાલ જવાબ આપે છે એટલા માટે તો આપણી બેન દીકરીઓ જે છે ઘરમાં કામ કરે છે ને આપણે બહાર. આમાં સ્ત્રી પુરુષની સમાનતાની પણ વાત આવી ગઈ. દરમિયાન જમણ જમકો પરવાઈ રહ્યા. ભોગે માથા પર ઘાસી વાળો સૂદો ચડાવી દીધો. ધણીએ છોકરાને ખભે ચડાવ્યો. ધણીએ તો એના છોકરાને ખભે લે છે. હા, છોકરો બાપના માથે માથું ગાળી ત્યાં જ ઊભી ગયો. લો બાપા રામ રામ. તમારે પ્રતાપે વહેલા અમે ઉના રોટલા ભેગા થઈ જાશું. શું કહે છે? લો બાપા રામ રામ. તમે અમારા ચીમડા લીધા ને તો તમારે પ્રતાપે અમે ઉના રોટલા ખાવા ભેગા થઈશું. પ્રતાપ તમારી મહેનતનો બહેન. બહુ સરસ શબ્દ વાપર્યો છે. શું કીધું સુમનલાલ? પ્રતાપ
તમારી મહેનતનો બહેન, એક નાના માણસને પણ બહેન તરીકેનું સંબોધન. આ છે ભણતરનો રૂપિયો. સુમનલાલ ભણેલા હતા ને, અરજી કરતા હતા ને, બરાબર? એટલે આ છે ભણતરનો બહેન શબ્દ વાપરે છે. ઉજળિયા જીવનના મમાંથી બહેન શબ્દનું સંબોધન જંકુને એક નવી દુનિયાના દ્વાર ઉભી પડ્યા લાગ્યા. જોને બહેન શબ્દ ગુજરાત કોમનો માણસ જે છે, સુમનલાલ જે છે, એ નીચે કોમના માણસ જે ગરીબ જે છે એને માટે બહેન સંબોધન વાપરે છે. અને એ ખરેખર જંકુ જે છે બહેન શબ્દ સાંભળી અને એના દિલમાં પણ ક્યાંક નવો ભાવ ઉત્પન્ન થાય છે. જુઓ બહુ સરસ છે. દુનિયાના દ્વાર ઉભી પડ્યા લાગે. શું કહે છે? હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ. કીધું કે હું રાજ પર આવીશ ને તો તમારા વાસમાં ચોક્કસ આવીશ. જરૂરથી આવજો ભાઈ. આ ગગાના સમ છે તમને. અને બહેન પણ ભાઈને વચન આપે છે, તમે રાજ પર આવો ને તો ચોક્કસ આવજો. તમને મારા ગગાના હમ છે. એટલે બહેનનો છોકરો થયો ભાણિયો. અને પહેલી વખત નામ આવે છે ગગો. ગગો એટલે એનો દીકરો છે. અને કહે છે તમે આવજો ભાઈ, તમને મારા ગગાના હમ છે. અને કોઈ પણ વ્યક્તિ પોતાના ભણ્યા સમ થાય તો ચોક્કસ જાય જ. આ છે અતૂટ નાટો. જો પાઠમાં ક્યાંથી ક્યાં પડાંક આવે છે, પણ મૂળ વાત એ છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે અમે લોકો જે છે ગરીબ લોકોનું શોષણ કરે છે. પણ ક્યાંક આવા સુમનલાલ જેવા દીવડા જે છે, સુમનલાલ જેવા સજ્જન માણસો જે છે, એ આ લોકોને હૈયાવરાટ પૂરી પાડે છે. એ આ લોકોને ક્યાંક ઠારે છે, ઠારે છે. આગળ જોઈએ. જરૂર આવજો ભાઈ. આ ગગડા સમ છે તમને. કેસુરાની બંડાઈ શંકરીને જ્યારે સંધ્યા ચંપાધારની પાછળ ઉતરી ગઈ હતી અને આંખનો ચાંદો જે છે એ વાદળીઓમાં રમતી કન્યાઓને દુજા રંગની ઓઢણી દેતો હતો ત્યારે ત્રણ ઠેકાણે ત્રણ તરહની વાતો ચાલી રહી હતી. હવે સાંભળજો વિદ્યાર્થી મિત્રો, પાઠ બહુ સરસ છે. એ ત્રણ વાતો ચાલી રહી છે. સર્જક કહે છે કઈ વાતો ચાલી રહી છે સાંભળજો ખાસ. પેલા કેસુદારી સ્વેચ્છા પોતાની બહેનને ઘેર આવેલી જાતના માણસોને સુમનલાલનો દાખલો આપી. જો પેલો સ્વેચ્છો ઘેર ગયો, હા સાંભળજો, સ્વેચ્છો ઘેર ગયો અને સુમનલાલનો દાખલો આપે છે. હા બહુ મોટો ભણેલો હતી. સાંભળજો. દાખલો આપી કોલેજમાં ભણનારની વ્યવહાર કુશળતાની મસ્કરી માનતા હતા. વાલ્યા વિના રાવણનું રાજ ગયું ત્યારે તે બાપા એ જૂની કહેવત એમને લાખ રૂપિયાની કહી જણાવી. ઘરે પોતાના બહેનના લગ્ન હતા. તેમાં ધમાડતી છાની માની પોતાની જુવાન પત્ની સવિતાને મેળી ઉપર બોલાવીને સુમન અમરાપેરનો પેલો બતાવતા હતા. જે સુમનની પત્ની નામ શું છે? સવિતા. સવિતા નામનું પાત્ર ક્યાં આવે છે એ પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો. બહેના દ્વાર પર સવિતા એક એને બે બતાવ ચાલ્યા જાય છે. એનું એ સાચું સહજીવન સાથે જીવાતું જીવન, સહજીવન. પતિ પત્ની બંને સાથે જીવન જીવે છે. એમ ધંધો પણ સાથે કરે છે, સાથે જાય છે, એકબીજાની આજ્ઞા માને છે ને કામ કરે છે. આગળ જોઈએ. મળતા પણ જીવનના તોફાનો સાથે રહી જીવે છે. જો આટલી બધી કઠિન પરિસ્થિતિ છે, બરાબર, તમે જુઓ કે જીવડા વેચવા માટે આવ્યા છે, 2-3 દિવસથી રોકાણા છે, રોટલા નથી, તૂટી ગયા છે, શાક ખાવાનું કશું નથી, પાણીના ઘૂંટડે રોટલા ખાય છે, નાનું છોકરું છે એ ધાવે છે, બાના છાતીમાંથી દૂધ નથી આવતું, માથું માર કરે છે. પેલો જે શેઠિયો છે મફતનું લેવા માટે આવે છે, પેલી બહેન આવે છે એ ઓછા ભાવમાં લઈ જાય છે, ઉપરથી મફતની ચીરી માંગી જાય છે, પેલો પોલીસ વાળો આવે છે ને બિંદાસ મફતનું ચીરું લઈ જાય છે. આ બધી કઠિન પરિસ્થિતિ હોવા છતાં પણ એ જીવતરના તોફાનો સાથે રહી ભીંજે છે. આવી કઠિન પરિસ્થિતિમાં પણ પતિ પત્ની બંને સાથે જીવે છે, આનંદથી જીવે છે, પ્રેમથી જીવે છે, મજાક મસ્તીથી જીવે છે. આપનું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં અને રાતના 5-6 કલાકમાં હું વકીલ થઈશ ને તું કુટુંબમાં રોવા કૂટવાનું કરીશ, મારું ભઠિયા રાખવાનું કરીશ, મારો પ્રાણ પણ નહીં બની શકે. ગુણા છૂટે છે આપ સહના બનતું સહનું ગુણકતું સવયમ કરવા હે. ના 21 કરોડ વાર જૂઠા બોલાના મંત્ર પર એ મંત્રના આચરનારા તો આ જાય અમરાપાના કેળા ઉપર. આ જે સુમનલાલને લાગે છે કે હું ભણેલો છું, મારી પત્ની છે, હું સાચું સહજીવન કોને કહેવાય, સાચું દાંપત્ય જીવન કોને કહેવાય? આ જમણને જમતું જાય છે. એમાં શું છે? આ જમણને જમતું જીવે છે, અભાવ વચ્ચે પણ પ્રેમથી રહે છે, એને છે સાચું જીવન. તું હું આટલું બધું કામ કરીશ, ભણી ગઈશ, પણ તું મને ક્યાં મદદ કરવાની છું? સૌચર્ય ક્યાં છે? એમાં નથી. આગળ જોઈએ આપણે. માતાના સંગ અમરાપણને ઘેરે પુરુષ ખભે છોકરું વળી સ્ત્રીના હાથમાં હાથ પકડી કહેતો હતો, આજે તો મને ખાઈ ગઈ હતી, 5 વર્ષથી વાડા વાવતા આજે
ગળો ગોળ આવી ગયો હતો એમાં ઉલ્યા સપાઈએ ઉપર ચીરીએ માંગનારી બાઈની શિક્ષાએ તો મારી કોપરી પાટ પાટ કરી મળી હતી બરાબર એનો જે પતિ જે કે છે કે ભાઈ હું તો ખરેખર કંટાળી ગયો તો પેલી હતી અને ચીરી માંગી અને પેલો પોલીસ વાળો હતો એ આખું ચીડું લઈ ગયો અરે ભૂંડા કોપરી તો ટાળી નાખશે એનો એની પત્ની કહે છે અરે ભૂંડા તું છે કોપરી એટલે ગુસ્સો કોપરી એટલે માતો તું છે ગુસ્સો તું ઓછો કર એમ ના ના આમ લોહીના પાણી કરીએ જો રોટલો ના પામતા હોય તો પછી મેરકાની ટોળીમાં ભરું શું કરું શું કહે છે આ આટલી બધી એનો પતિ જે છે એ શું કહે છે અરે આના કરતા તો બેટર છે ચોરી કરવી આટલી બધી મહેનત કરીને છતાં પણ આપણે જો એક ટંકનો રોટલો ન કમાઈ શકતા હોય તો મહેનની ટોળમાં ચોરી કરવું શું કરું એમ પેટમાં છે રૂયા ચોરી બાઈએ બંને ચીટો ભર્યો જો ચોરી એટલે એની પત્નીએ પ્રેમથી ચૂક્કો ભર્યો ને જો સમજાવવાની પદ્ધતિ એનો પતિ ખોટો વિચાર કરે છે એટલે એની પત્નીને કેવું પ્રેમથી સમજાવે છે એ પણ એક પ્રકારનું દાંપત્ય જીવન છે એ પણ એક પ્રકારનો પ્રેમ છે એટલે પ્રેમથી ચૂક્કો પડે છે અહીંયા એને ચૂક્કો પડે છે અને માતાના સમ કદીક છે ને જેમને જેલ મળે એટલું જ ને શું કહે છે અરે માતાના સમ હું આટલી ચોરી કર્યા તો કેટલા બધા પૈસા મળે જેમને જેલ પછી તો છૂટો ને બસ એ તારે કાંઈ નહીં બાઈએ પ્રેમના ટુકડા મળ્યા જ્યાં રોટલા તો મળે રોટલાના બબ્બે ટાણે બબ્બે રોટલા દાળ ખાવાની પેટ પૂરતા આપે છે પણ શું કહે છે અરે ત્યાં જેલમાં જો તમને બે ટકા રોટલા તો મળે અહીંયા આટલી બધી મહેનત કર્યા પછી એક ટંકો પણ રોટલો મળતો નહીં પણ જ્યાં તુને બે વાળા નહીં મળે એની પત્ની કહે છે અરે ત્યાં રોટલા મળશે પણ બે વસ્તુ નહીં મળે તારા આહુડા નહીં સુકાય શું નહીં મળે શું કહે છે શું નહીં મળે સાંભળજો જવાબ હા એક આ તારી જમકો ને બીજો દીકરો ઝીણિયો બહુ સરસ જવાબ આપે છે અરે તું પૈસા લે તું ચોરી કરી તમને પૈસા આપીને તું જેલમાં જાય અને રોટલા ખાય પણ તને એક વસ્તુ નહીં મળે શું નહીં મળે એક તારી જમકો ને બીજો તારો દીકરો નહીં મળે આ રીતે એને પ્રેમથી સમજાવે છે સાંભળજો એટલી કહીને જ વાડા પાઈને પ્રાણ ઉચવું છું ને બાકી આ દુનિયાના આ તે સાહુકાર અને સફરમાં દાડે કઈ મને ચોર બનાવી રહેલું છે શું કહે છે એના લીધે તો હું ચોરી નથી કરતો ને આના લીધે તો હું આ રસ્તા પર પૂરા રસ્તા પર નથી જતો કેમ મારી જાત જમકોએ ચાંદાના ઉજાડ પર રહીને આંખો ભેડી થતી ભાડી થોડી કરુણ પ્રસંગ છે એના સાથમાં પણ ખરીદી પડી હતી અને ઘડીને શરીરે હાથ વીટીને હૈયા સાથે ચાંપ્યો જો એને સેજ આંખો નમ થઈ ગઈ એટલે એની પત્ની એને શું આપે છે સહિયારું આપે છે સજ્જારું આપે છે સાંત્વન આપે છે અને એને આમ લઈ અને એને એની છાતી પર ચાલતા ચાપે છે અરે શિક્ષકે સાંભળી જવાબ એને ધરીને શરીરે હાથ પીટીને હૈયા સાથે ચાપ્યો શું કહે છે રે બહાદુર મરદ થઈને એવા માઠા બચ્ચા ઠાકરની વાત હવે નથી ગમતી કેડીને કણ હાથીને હારો દિનારો મરી ગયો લાગે છે ગાડા સાજ્ય ટાણે ઠાકરનું વી ન બોલે તારે કભે તો જો જીણીઓ કંપીને સૂચેલો છે શું કહે છે અરે હું કંટાળી ગયો છું આટલું બધું મહેનત કરવા છતાં નહીં મળતું તો કે એની પત્ની સમજાય છે અરે ભગવાને એવું સર્જન કર્યું છે કીડીને કોણ અને હાથીને મળી રહે તો ભગવાન શા માટે દોષ દે છે તું જોતો કરો તારા માથા પર જીણીઓ બેઠો છે પણ અત્યારે આ હું ને તું બે તૂટી ગુમા પણ અત્યારે જો આપણે દેવજન તૂટી પડ્યા તો એ તાજો રોટલો કેમ ન પડે આ મલક બધો બંગલા મેન્યુમાં મારે છે ગણખારાની રીત પહેરે છે તારા મારા જેવા 10 નવે એકલી તો એની એક્ચ્યુ રોજ વટરમાં પડે છે ફોનોગ્રાફની ધૂળ પાક વગર એના દાદા પૂરતા નથી ત્યારે આપણે તો પૂરી ઊભે નહીં ને આ કે શું કહે છે અરે આ લોકો તો જો આપણે એટલી મહેનત કરીએ છીએ તો પણ આપણે એક ટંકનો રોટલો નથી મળતો અને આ બધા લોકો જો એમનું એટલું મળે ને તો આપણું પેટ ભરાઈ જાય એમનું એટલું કેટલું બધું છે અને આપણે આટલી મહેનત કરવા છતાં પણ આપણે કશું મળતું નથી તને વિચાર ઉડો છે અને પતિ કહે છે જમતો કે તને વિચાર ઉડો છે મારું મન મુજાય છે ઘરકાની થોડી મહિને 15 તારીખ કેટલું પાડે છે જાણ તું જમકુનો દાડો ખા જો હવે બધું બોલ્યો તો જો હમણાં કોનો સિંદૂર આવી ગયો જમકે બનના ગાલ પર ટાડા હાથ દીધા અરે આ બધા વિચાર છોડી દે તારા મનમાં કોનો વિચાર આવ્યો છે ને પ્રેમ છે ને ગાલ પર ટપલી મારે છે અને જો આપણું ગામ દેખાય છે સમાજનો સેવકા જન્મની આઠમની રાતને તોરે સમાજની શત્રુતાના ઉગડું થતા દ્વાર ઉપર છે ઉંબર સુધી પહોંચી ગયો હતો જંકુના જનેતા સમા કોસ્ટલમાએ એને ત્યાંથી પાછો વાળી દીધો જંકુ એને બનાવીને પોતાના જે પત્ની હતો એ આડા રસ્તા પર જતો હતો એને પાછો વાળી દીધો
આગળ જો શિયાળવાની લાડી સંભળાતી હતી, ચાંદનીના પર એકાંત આકરી હતી, પોતાના પગ ધબકાર પર કોઈક પાછળ પડ્યું હોય એ ભ્રાંતિ કરાવતા હતા કે બે ઉરાડવા ભાઈ બોલે, કોઈ કાઠી પાટી ન નીકળ્યો, દેન કોને છે આવવાની, માતાજીને નાળિયેર માન્યું છે મેં તો, ત્યાં તો ગામ પાદરના પુત્રા બોલ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. બહુ સરસ મજાનો પાઠ છે. સર્જકે જે આપ્યું છે, ઝવેરચંદ મેઘાણી જે છે ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર જે છે, એમ કહી શકાય કે બુરાઈના દ્વાર પરથી પાઠ ખરેખર બહુ સરસ મજાનો છે. અને તમે જોઈ શક્યા છો કે આ પાઠની અંદર અમીર વર્ગ જે છે એ ગરીબ વર્ગને કેવી રીતે કેવી રીતે એમને દબાવો, કેવી રીતે એમની પાસેથી છીનવી લેવું, શોષણ કરવું, એ બાબત આમાં જોવા મળે છે. આમાં પેલા જે કેસ દ્વારા શેઠની વાત આવે છે, પેલો જે પોલીસ વાળો જે છે એ સત્તાધારી પક્ષનો પ્રતિક લઈને આવે છે, બરાબર. તો એ મફતનું ચેવું લઈ જાય છે. પેલા પૈસાવાળાની બહેન આવે છે, હાથમાં ગળામાં સોનાની વસ્તુઓ પહેરે છે, સરસ ચંપલ પહેરે છે, ઝીણી સાડી પહેરે છે, અને એ પણ છેલ્લે મફતની ચીરી માંગે છે. પણ આ સમયમાં એક મીઠી લીલી સમાન સુમનલાલ આવે છે, અને સુમનલાલ જે છે એ આ દંપતીના બધા જ જીવના લીધા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે પાઠ બહુ સરસ મજાનો છે. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠ પૂર્ણ કરીએ છીએ. ફરી વખત નવા પાઠ, નવા કવિતા સાથે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.